અમદાવાદમાં લૂંટખોરીના મામલે પોલીસને મોટી સફળતા મળી છે। 29 મે 2025ના રોજ થયેલી 25,000 રોકડ અને 24,000ના દાગીનાની લૂંટના કેસમાં પોલીસે આખરે ટોળકીને પકડી પાડી છે। ઘટના વખતે ટ્રક ડ્રાઈવર વિવેકાનંદ પીઆઈ તરીકે ઓળખાતા પોતાના ટ્રકમાં જઈ રહ્યા હતા। એ સમયે એક શંકાસ્પદ મહિલાએ તેમને ઇશારો કર્યો। ડ્રાઈવર ટ્રક રોકતા જ ટોળકીએ તેમને લૂંટી લીધા હતા। સ્થળ પરથી જ મોબાઈલ કવર, કપડાં અને દંડા મળી આવ્યા હતા। પોલીસે 1.5 મહિના સુધી સઘન તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન રામોલા ટોલ પ્લાઝા પાસે ખેતરમાંથી સિમ કાર્ડ મળ્યું। આ સિમ કાર્ડ પરથી રાજસ્થાનના વ્યક્તિનો પત્તો લાગ્યો। મોબાઈલ ડેટા મેળવીને પોલીસે દેવડી ગામમાં રેડ કરીને 3 આરોપી દિનેશ વાદી, અજય વાદી અને મહેશ વાદીને ઝડપી પાડ્યા। ઘરમાં સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા। પૂછપરછ બાદ મુખ્ય સૂત્રધાર દેવાનટને પણ પકડી પાડવામાં આવ્યો। ચોંકાવનારી વાત એ છે કે દેવાનટ મહિલાના વેશમાં રહીને ટ્રક ડ્રાઈવરને ઇશારો કરતો હતો, ત્યારબાદ અન્ય 3 સાથીઓ લૂંટા ચલાવતા હતા। પોલીસની તપાસમાં ખુલ્યું કે આ ટોળકીએ અત્યાર સુધી 14 લૂંટની ઘટનાઓને અંજામ આપી છે, પરંતુ બદનામીના ડરથી 12 પીડિતોએ ફરિયાદ નોંધાવી નહોતી। હવે પોલીસ તમામ પીડિતોનો સંપર્ક કરીને વધુ ગુનાઓનો પર્દાફાશ કરવા તજવીજ કરી રહી છે। 29 મે 2025નો એક બનાવ બન્યો હતો, જેમાં એક ડાયલ 100ની એક વર્દી આવી હતી કે એક બોરસદના એક રહેવાસી છે, એને કોઈ 3-4 લોકો એને મારીને એનાથી લૂંટ કરી લીધી। તો આ હાઈવે લૂંટની કેટેગરીમાં હતી અને ડીવાયએસપી વેજીટેબલ ઓફેન્સીસ છે। એને અમારી એલસીબી ડીવાયએસપીની ટીમ અને લોકલ ટીમ એ બધા એને આધારે ત્યાં જગ્યા ઉપર પહોંચ્યા હતા। ઓર જગ્યા જોઈને એમને ત્યાં ઘણી બધી વસ્તુ અહીંયા શંકાસ્પદ લાગી હતી। ઓર પછી આ જગ્યાને લગભગ 15-20 દિવસ સુધી જો મેં કોર્ડન ઓફ કરીને રાખી હતી જો। ઓર ઘણી વખત જે અમારા પીઆઈ વિવેકાનંદ નગરના પીઆઈ જે બારિયા જે છે એ ત્યાં પોતે જે ટ્રક ડ્રાઈવર બનીને ત્યાં એ જગ્યા ઉપર જતા હતા। એ લગભગ 7 થી 8 વખત ત્યાં ગયા હતા। એને એક વખત એવું લાગ્યું હતું કે જો કોઈ એનાથી એને કોઈ લ્યોર કરતો હોય, જો એને લાલચ આપીને જો ત્યાં નીચે ઉતારવાની કોઈ ટ્રાય કરી હતી। પછી એને આધારે એને ખબર પડી કે જો કોઈ એવું કંઈ ગેંગ છે જે નકલી લડકી બનીને, મતલબ એક મેલ જો લડકી બનીને જો એ ટ્રક ડ્રાઈવરને લ્યોર કરતો હોય એવી કોઈ ગેંગ છે જો। પછી અમે કન્ટિન્યુઅસલી 1.5 મહિના સુધી જો આ જગ્યા ઉપર તમામ જુદી જુદી ટીમો મોકલીને જો જે પણ અમે પુરાવા મળી શકે એ બધા અમે ટ્રાય કર્યા હતા। પછી અમે ત્યાંથી એક જો આ ખેતરમાંથી એક સિમ કાર્ડ મળ્યો હતો। એના આ સિમ કાર્ડને જે ઓનર હતો, એ સિમ કાર્ડ જેને નામ હતો, એને ફોન કરતાં પોલીસને કહ્યો કે મારી સાથે એવો સેમ પ્રકારનો એક લૂંટનો બનાવ બન્યો હતો ઓર મારો ફોન જે છે આ જે ટોળકી છે આ લઈ ગઈ હતી જો। પછી આ ફોનને ટ્રેસ કરતાં અમે ખબર પડી કે જો આ ફોનને યુઝ કરનાર જો જેટલા જે સિમ કાર્ડ હતા એ સિમ કાર્ડના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરીને જો અમે લગભગ 150 અરાઉન્ડ જો ટોટલ જે એને કોલ રેકોર્ડ કઢાવીને ફાઇનલી જો અમે એક આઈડેન્ટિફાઈ કર્યો હતો કે જો આ દેવળી ગામમાં જે કોઈ જગ્યાએ શંકાસ્પદ માણસ છે મતલબ। તો અમારી ટીમ ત્યાં પહોંચી ઓર ત્યાંથી 3 માણસો મળ્યા હતા। એ 3 માણસો જે છે દિનેશભાઈ, મહેશભાઈ અને અજયભાઈ, એ ત્રણો દેવળી ગામના છે। એ ત્રણોને ત્યાંથી અટક કરીને એના ઘરમાં સર્ચ કર્યો હતો, તો એમાંથી 3 મોબાઈલ પણ મળ્યા હતા। ઓર પછી એની પૂછપરછ કરતાં ખબર પડી કે જો એક દેવાભાઈ નટ કરીને જે છે એ એક છૂટક મજૂરી કરી છે અને નિકોળ ગામ રિંગ રોડની પાસે અમદાવાદ શહેરનો રહેવાસી છે। અને એ જે છે આ મેલ હતો અને એને ફિમેલ બનીને જો એ ટ્રક ડ્રાઈવર્સને જો લ્યોર કરતો હતો। એને આધારે પછી બાકી જે 3 લોકો હતા એને જે ભોગ બનનાર હતો એને ઉપર અટેક કરતા હતા ઓર એનાથી લૂંટ કરીને જો જે પણ એમને મળતો હોય મોબાઈલ યા મોબાઈલ કેશ યા એના જે પણ એને પાસે જો ઘરેણા પહેરેલા હોય એ બધા તમામ લૂંટીને જો ત્યાંથી નીકળતા હતા। એને ફરિયાદીને બહુ બુરી રીતે મારતા પણ હતા જો। તો આ ટોળકી જે છે પછી અમે એ જે દેવાભાઈ નટ છે એમને પણ અત્યારે જો પકડી લીધો છે અને ટોટલ 4 આરોપી અત્યાર સુધી જો 13 આ પ્રકારની હાઈવે લૂંટ કબૂલ કરેલી છે। ઓર એમાંથી ખાલી એક જ જે છે આ રિપોર્ટ થયેલી છે, બાકી 12 રિપોર્ટ નહીં થવાનું કારણ એવું છે કે એ જે તમામ ફરિયાદી હતા એને એવું લાગતું હતું કે એમની બદનામી થશે અને એના ઘરવાળા એને ઉપર કંઈ આક્ષેપ કરશે, તો એને આધારે જો કોઈ પણ પ્રકારની જો ફરિયાદ એ કરી નથી હતી। હવે અમે
એ જે ટોટલ બાકી જે 12 જે ભોગ બનનાર છે એ તમામ ભોગ બનનારને કોન્ટેક્ટ કરીને એના પણ ફરિયાદ લેવાનો જો અત્યારે પ્રોસેસ ચાલુ છે. રિપોર્ટર શરીફ ગાજી.